લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીના પ્રચારને વેગ મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવ્યા હતા। મુખ્યમંત્રીની સભા કોયલી શેરખી રોડ ઉપર યોજાઈ હતી, જેમાં વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, પ્રભારી ઋત્વિક પટેલ, જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના તમામ હોદ્દેદારો, સ્થાનિકો તથા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું। સીએમએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ હર હંમેશ કહેતા હોય છે કે હું નાનું વિચારતો નથી, અને એમને આખા ગુજરાતમાં 365 દિવસ 24 કલાક વીજળીની વ્યવસ્થા ઊભી કરી। પાણીની શું વ્યવસ્થા હતી, પાણી કેવી રીતે વાપરતા હતા, એ બધામાંથી મુક્તિ કરી હોય એવું સુંદર આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ આ ગુજરાતમાં કર્યું છે। સાથે જ તેમણે વિવિધ મુદ્દે સીએમએ ઉપસ્થિતોને સંબોધ્યા હતા। આજરોજ અનગઢ જિલ્લા પંચાયત કોયલી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી। તેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા બીજેપી પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રભારી ઋત્વિક પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે સંદર્ભે અનગઢ જિલ્લા પંચાયત બેઠકના બીજેપી ઉમેદવાર બીરેન પટેલે જણાવ્યું હતું કે અમે સૌએ મુખ્યમંત્રીશ્રીને વિશ્વાસ આપ્યો છે કે સાહેબ તમે ચિંતા ન કરો, અમારા વડોદરા જિલ્લાની દરેક સીટો ઉપર કમળ ખીલવાનું છે અને જંગી બહુમતીથી સૌ ઉમેદવારોનો વિજય થવાનો છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેર સભાની અંદર કોયલી ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લા પ્રભારી ઋત્વિક પટેલ, જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ બીજેપી ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લાના મહામંત્રી બ્રિજેશભાઈ અને તમામ જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા વિધાનસભાની તમામ સીટો કેસરિયા રંગથી રંગાઈ ચૂકી છે અને ભવ્ય લીડથી તમામ ઉમેદવારો જીતવાના છે, એની મને ખાતરી છે, તેમ તેમણે જણાવ્યું હતું। ગામની અંદર પહેલીવાર આપણા મુખ્યમંત્રી સાહેબ પધારતા હોય ને આપણે ભારત માતાની જય આવું બોલશું। એવા અમારા વડીલ વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેઓના માર્ગ દશરથ તાલુકા પંચાયત સીટ 1 પૂનમભાઈ રાઠોડ, બૂથ પ્રમુખ શ્રી શેરકી અજીતસિંહ પરમાર, બૂથ પ્રમુખ શ્રી અનગઢ। આજરોજ અનગઢ જિલ્લા પંચાયતના કોયલી ગામે વડોદરાના મુખ્યમંત્રી સેવા ભૂપેન્દ્ર પટેલ સાહેબની જાહેર સભામાં ઉપસ્થિત એવા વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, સંગઠનના પ્રમુખ શ્રી એવા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રભારી શ્રી ઋત્વિકભાઈ પટેલ સાહેબ તેમજ તમામ સંગઠનના મહાનુભાવો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સૌએ મુખ્યમંત્રી સાહેબને વિશ્વાસ આપ્યો છે કે સાહેબ તમે ચિંતા ના કરો, અમારા વડોદરા જિલ્લાની દરેક સીટો પર કમળ ખીલવાનું છે અને જંગી બહુમતીથી સૌ ઉમેદવારોનો વિજય થવાનો છે। આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેર સભાની અંદર કોયલી ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જિલ્લાના પ્રભારી મંત્રી ભાઈ શ્રી ઋત્વિકભાઈ સાહેબ, જિલ્લા પ્રમુખ માન્ય બ્રહ્મભટ્ટ સાહેબ, ગુજરાત ઉપાધ્યક્ષ રસિકભાઈ, જિલ્લાના મહામંત્રી એવા બ્રિજેશભાઈ, જિલ્લાના પ્રભારી સ્વરાજ ચૂંટણીના ભાઈ શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ અને તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયત ઉમેદવારો, અનગઢ જિલ્લા પંચાયત, રણોલી જિલ્લા પંચાયત, દશરથ જિલ્લા પંચાયત, શેરખી જિલ્લા પંચાયત આ તમામ સભ્યો અને નીચે તાલુકા પંચાયતના સૌ સભ્યો આ સભાની અંદર હાજર રહીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર ગુજરાતમાં ઓલરેડી ભગવો લહેરાઈ ગયો છે। 720 સીટો જ્યારે બિનહરીફ થઈ ગઈ હોય ત્યારે અમારા વડોદરાની વાઘોડિયા વિધાનસભાની એક પણ સીટ
ઉપર ક્યાંય કોઈનો ગજ વાગવાનો નથી. તમામે તમામ સીટ કેસરિયા રંગથી રંગાઈ ચૂકી છે અને ભવ્ય લીડથી તમામ ઉમેદવારો જીતવાના છે એવી મને ખાતરી છે.